અમેરિકાના લોસ એન્જલિસ કાઉન્ટીમાં આગનું તાંડવ જોવા મળ્યું છે અને આગના કારણે અત્યાર સુધીમાં કુલ 30,000 લોકો ઘર છોડવા માટે મજબૂર બન્યા. જંગલ વિસ્તારમાં લાગેલી આગ રહેણાંક વિસ્તાર સુધી પ્રસરી અને જોતજોતામાં મકાન બળીને ખાખ થઈ ચૂક્યા છે અને બહાર પાર્ક કરેલા વાહનો પણ સળગી ઉઠ્યા. આગના કારણે જંગલ વિસ્તાર જાણે કે રાખનું મેદાન બની ગયું. હેલિકોપ્ટર વિમાનની મદદથી હાલ તો આગ પર કાબુ મેળવવા માટેની કોશિશ પણ થઈ રહી છે. તો જંગલ વિસ્તારમાં આગની જે ઘટના બની છે, લોસ એન્જલિસના કાઉન્ટીમાં 30,000 લોકો પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. આગ એટલી વિકરાળ છે કે આખું જંગલ જાણે કે બળીને રાખ થઈ ગયું એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથોસાથ અનેક મકાનોમાં પણ આગ લાગી છે. તો જંગલ વિસ્તારમાં આગની જે ઘટના બની છે, લોસ એન્જલિસના કાઉન્ટીમાં 30,000 લોકો પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. આગ એટલી વિકરાળ છે કે આખું જંગલ જાણે કે બળીને રાખ થઈ ગયું એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથોસાથ અનેક મકાનોમાં પણ આગ લાગી છે.